હવાના પોરમાં વેલા જગીને હરીસા મોઢું જોઈ ઉતરી જેલી કઢી જેવું હતું. ખાઈ પીને આવતો બસ સ્ટેન્ડ ને આપણે જવાનું તો કોલેજમાં પેપર દેવા, પણ ભાઈબંધ તૈયાર થવામાંથી ન હું શું આવતો. હું તો ખાલી માથામાં હાથ ફેરવું તમારું માથું ઉરે જાય, દૈત્યને જરૂરી ન પડે. બસમાં બેઠા બેઠા કઈ કામ ધંધો હતો ને એટલે નો કરવાનો ધંધો ચાલુ કરી દીધો. બસ સ્ટેશન આવી ગયું, બસમાં થેટું ઉતરીને સીધો પગી ગયો બગીચા વાંચવા માટે. વાંચન કરી દીધું ચાલુ. વાંચીને ધરે એટલે કોલેજના આ ગેટ અંદર ગયું, આ ગેટ બહાર નીકળી જાય. રખડું ભાઈબંધ મળી ગયું. બે ભાઈબંધ ગામમાં રખડવા હોય જાય, બે ઘડિયાળ હમી કરાય નાખી. અને આવું ચિત્ર દોરતા તમને તમારી જિંદગીમાં કોઈ દી નહીં આવડે, કારણ કે મને ના આવડતું. દાને દાને મેં કેસર કાદમ બોલો સુબા કેસરી, પણ મારી જીભ તો લાલ હે, કારણ કે હું વિમલ નથી ખાતો. મારો ભાઈબંધ એની કોલેજમાં વહી ગયો, હું મારી કોલેજમાં આવતો રહ્યો. હુતા હુતા થોડુંક વાંચ લો, હમણાં પરીક્ષા ચાલુ થઈ જશે. હજી તો હું તો એક ભાઈબંધ આવીને જગાડી દીધો, મને કે હાલ મોઢું ધોઈને, એટલે પછી મોઢું ધોઈને પછી પાછું વાંચવાનું ચાલુ કરી દીધું. હજી તો મેં વાંચવાનું ચાલુ જ કર્યું હતા. પેપરનો ટાઈમ થઈ ગયો, સીધા કોલેજે પહોંચી ગયા. ત્યાં પેપર દેવા આવી ગયા. પેપર પૂરું કરીને બહાર આવ્યો તો મારા જો કેટલે રખડતા હતા, એટલે હું સીધો બસ સ્ટેન્ડે પહોંચ્યો. પેપર ખાઈ દઈને બસ વાટે બેસી ગયો. એટલી બધી સરકારી બસ તો બસમાં બેન વારો ના હતો ને તમને એમ થાય અમારો સરકારી નોકરીમાં વારો આવી જાય. તમારો વારો આવ્યો કે ન, પણ મારો વારો આવી ગયો સરકારી બસમાં બેહવાનો. હજી તો બેઠો તો સ્ટેશન આવી ગયો, નીચે ઉતરી ગયો, હેલીને પગી ગયો ગામમાં જઈને થોડોક ભાગ લઈ લીધો, આવતો રહ્યો વાડી બાજુ. ભાગ લઈને વાડી પગી ગયો. વાડી આપણો એક ભાઈબંધ હતો, એટલે બે ભાઈબંધ એક બાટલીનો કેપ મારી લીધો, એટલે સોડાની બાટલીનો. પછી એમ બે ભાઈબંધ આવી ગયા ખેતરમાં જઈને ઝાર વાટવાનું ચાલુ કરી દીધું. આપણી ગાડીમાં ડીજે વાગતો હતો, એટલે મેં બે ભાઈબંધ ઝાર વાટતા વાટતા ડિસ્કો કરતા હતા. ડિસ્કો કરતા મેં બે ભાઈબંધ એટલી બધી ઝાર વાટ લીધી. ઝાર વાટતા 2 કિલો પરસ્યો ભરી ગયો. પછી મેં બે ભાઈબંધ થઈને બધો માલ ગાડીમાં સપ્લાય કરીને પછી થઈ જઈશું ઘર ભેગા. હવે મળશું કાલ નવા વ્લોગમાં.